ચલો ગાઈસ પાર્ટ 2 અમે જઈ રહ્યા છીએ નીચે અમે જઈ રહ્યા છીએ નીચે ભાઈ આજે આશીષ ની યાદ આવી છે અમને યાદ છે ગિરનાર માં ઉતરતા ઉતરી ગયો જોરદાર પણ ચઢવામાં ભાઈ ની ફાટી પડી ખતરનાક 10 સીડી ઉભો રહેતો હતો 10 સીડી શું કરતો હતો ભાઈ કરતો ઉભો રહેવો ના યાર ઉભા રહો બેહો યાર બેહો થોડું બેહો કુપલ ને બધા તો રોપવે માં ગયા અમે લોકોએ કીધું કે અમે તો યાર ઉભરતું ખૂન છે અમે હવે ઉભરતા ખૂનમાં અમે તો આવી ગયા છે હોશિયારીમાં એ તો ઉતરી જશો અમે તો એક કરશે ને અમે એટલે હું એવી માણસ છર્રાવાળી બંદૂક ભાઈ આપણે કટ્ટા લેના કટ્ટા લેવાનો અને ઊંધો ફોન આ તો પેલું જ મંદિર છે જ્યાં મેં એક નવા મંદિરની શોધ કરી હતી મેં આજે બધાને કીધું કે બીજું મંદિર પાછળ બાજુ આ પહાડની પાછળની બાજુ બીજું મંદિર છે એની શોધ મેં પોતે કરી હતી ભાઈ સ્ટન્ટ કર્યા વગર ઉતરો શાંતિથી સીડીઓમાં અલ્યા બંને જપશે નહીં પણ અરે સીડીઓથી ઉતરો લે ના ઉતરો અલ્યા મને લાગે છે લોકો માર પેલે મેં હમણાં જ એક સારું કામ કર્યું કોઈને નળ ચાલુ રાખ્યો તો મેં એને બંધ કર્યો આટલું સારું કામ મેં કર્યું આ પેલો મરવાનો છે બીજી વાર પડતા રહી ગયો બસ ઉતરી ગયા તો બહુ જલ્દી ના ઉતરી ગયા આપણે કે મારામાં જવાનીનો જોશ વધારે આવી ગયો શું કહો બાપા ઉતરી ગયા આપણે બહુ જલ્દી ના ઉતરી ગયા ફુવામાં બાપામાં યાર સ્ટેમિના ભરી પડ્યો છે મને જો થાક બિલકુલ નહીં પેલા બધા મારા જીવનના બધા રોપેમાં આવે છે અહીંયા આ બે જણા ચાલતા અમારા જોડે 50 વર્ષ કેટલા વર્ષ છે તમારા 62 વર્ષના 55 વર્ષના પેલા બધા 20 25 30 વર્ષના લોકો બધા લોકો આવે છે રોપેમાં અમારથી નહીં ચડાય અમારું કામ નહીં ઉતરાય ચડવાનું તો છોડ ઉતરાય બોલના ઉતરતો તો બોડી નો ફોર્સ નીચે લાગવાનો તો કોઈ થાકે ના લાગે ખરીદી ચાલુ થઈ ગઈ કોઠાની કોઠા લઈ જાઓ કોઠા ચેક કરશે ને તો કોઠા અમુક નીકળશે એવા પૈકી ચેક કર્યા હતા એક વાત કહો તમે લોકો ચેક કઈ કોઠું લો છો તો બગડ્યું નીકળ્યું બગડેલી બેને નાચ પાડી વિચાર હારું હતું યાર હા બગડેલી લે ચશ્મા લાઈન ફોન લે ઊભો છે આ રીતના શું કરવા બીવડાવા અરે તારથી કોણ શોક કરવા શોક ચાલ એક નવો પ્લાન બની રહ્યા છે અમે લોકો અમે વિચારે છે કે આબુ જઈએ ભાઈ આબુ જવાનું આબુ અહીંથી 40 કિલોમીટર બોલો આબુમાં શું જોવાનું છે આબુમાં સંજયભાઈ આબુમાં જોવાનું શું છે પૂછે છે બાપા આબુમાં બીજી કોઈ એક્ટિવિટી ખરી ગાડી જવા નહીં દે ગુરુ શિખર તો જવાય નહીં ને અત્યારે આબુમાં બીજું પણ કઈ થાય છે પણ આપણે એ વસ્તુ નહીં કરતા કોઈ અંબાજી અમારું પૂરું થઈ ગયું હવે અમે અંબાજી અંબાજી નું બધું પૂરું થઈ ગયું હવે અંબાજી ફરી લીધું હવે પ્લાન કર્યો છે મેં આબુ જવાનો હવે જશું આબુ ભાઈ ડ્રાઈવર લગજે લોક કઈ જતો બધા બાર ઉભા છે ભાભી કરના શું ભાભી ભૂખ લાગી છે મને ભાભીને જોરદાર ભૂખ લાગી છે બધાને ભૂખ જ લાગી છે ડ્રાઈવર ચાવી લઈને જતો રહે અને પોતે ખાવા જતો રહે છે અમારું ખાવાનું અંદર એવું થાય છે કે ડ્રાઈવર ફરવા આવ્યો છે અમે ફરવા નતા આવ્યા ડ્રાઈવર અમને ફરવા લઈને આવ્યો જોડે
શ્રદ્ધા ભાભીનો ડાયલોગ માર્યો. અરે ભાઈ શ્રદ્ધા ભાભીનો ડાયલોગ માર્યો. અમને કોને ખબર એ તો શું લેવું ચલો ભાઈ હવે કઈ ખાવાની વસ્તુ લઈને લેવા આવ્યા છે કઈ શું લેવું છે? કટક મટક બોલો ભાઈ શું લેવું આંબલી વાળું કાકા, આંબલી વાળું છે ને? જો આ આંબલી વાળું છે, આ કેરી વાળું છે. કાળા કાકા. એક કામ કરો પેલું પાચક છે ને પાચક હા. એ લઈ લેજો હા તો પાછળ લઈ લો. હા. પછી કેટલા લેવા પાછળ? આ પેલી આંબલી બી લઈ લો. હા, હા. આ આંબલી લો. હા. આમલે 10 લઈ લો 10 લઈ લો ને. આ તો આંબલી 10 લઈ લો. પછી ભાઈ બીજું કઈ લેવું છે ખટોરી હા એ બી લઈ લો. ખટોરી લઈ લઈએ. બધા ખાશો ને તો એ રીતે લઈએ. ઓહો ગણી લાવો ચલો. આ કેટલાનું થયું? ગણ સરસ. ચાલ કેટલા થાય છે આના? હા ગણ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 પછી આ 25 પૂરા કરી દઈએ એવું કરીએ. ₹1 વાળી પકડી લે. થોડા પડીકા લઈ લે બે પડીકા લેવા સર? આલ્ફાબેટ અને પૂછી જોજે પછી હો. ત્યાં આલ્ફાબેટ પડી છે તૂટેલું એ તૂટેલું જ છે ને. હા આલુ સેવ લઈ લેજો. આલુ છે તૂટેલું પડી નાચો પી લેજો. કેટલા 3 લઈ લી? હા હા આ ત્રણ લઈ લો 100 રૂપિયા પૂરા કરી નાખો આપણે આ તો 100 પૂરા કર લો કાકા. કેટલા થયા કહો? બે ધ્રુવી પેલા અંશુને પૂછી લેજો કઈ લેવું હોય તો તારે કઈ લેવું છે હજુ ના આવી ગયું મારી જે જોઈ. 80 થયા ચાલશે ને? હવે 80 વાળા પૈસા છૂટા કરો પાછા 100 પૂરા નહીં કરવા તે ફરવાના જીત કઈ નહીં આપણે. હા કે બેટા બેટા મજા કરીએ ને. આ તો સ્વન ગોળી ની લઈ કોઈને. ભાઈ કોઈને લઈ નહીં હા લે તમે તો લઈ લો. ચલો થેન્ક યુ કાકા. કાઢવા દે પેલા ફોટો પાડવાનો. શું લાવે બધી વસ્તુ અત્યારે કાઢી દે બોલજો. પણ પતિ જશે કઈ રહેશે નહીં. અરે આ તો ફટફટ હમણે જોજો ને રૂપિયાનું છે બધું. સંજયભાઈ એમને ફટફટ ખાખા કરશે બધા આ શું કુકુ એફએમ માં શું છે ચલો આવી ગયું. જો આપણે બધું લાયા. જો આનું નામ છે આપણે આનું કેવાય નાચો. આનું છે પછી આલ્ફાબેટ લીધી છે. હા તો આલુ સેવ લીધી. રાસ ભરી આલુ સેવ પછી આ આ કે ચીરાનિયા પેલા બહુ ખાતા ને અને આ બધી રૂપિયાવાળી ગોળી. ચલો વજે ભાઈ કઈ કાલી વાળો ચલો પોતપોતાની રીતે ખાવા લાગો. તો કાકી આવું ના કરશો. શું? હા ભાઈ ચીરાને જેટલા શાંતિ રાખવાની વાત કરો છો ને એ લોકો તો બધું હાલત ખરાબ કરે આ આપણે કેવું પડે પહેલી તો તમે ભાઈ અરે એટલે તમે લોકો આમ જાણ કરો છો કે અમારા આ બધી પ્રોબ્લેમ થાય છે બાજને કાચે ખુલતા નહીં હજી મને સમજાવો ખાવું હોય તો લઈ ગયા. ભાવી લો ભાભી આપણે હમણાં મંદિરે ચાલતા ચાલતા નતા ગયા ત્યાં રિટર્ન માં આવ્યા તો મેં બાપાને પૂછ્યું મેં બાપા હજી કેટલી બાધા બાકી છે તો બાપા કે હવે કોઈ બાધા નહીં છેલ્લી તો કુપર કે હજી બે બાકી તું સારંગપુર જવાનું છે અને દ્વારકા જવાનું છે તો પછી દ્વારકા એકલા કૃપાને લઈને તો ના જવાય ને આપણે બધા તો આવીએ ને બધા તો પછી એક કામ કરીએ આપણે એક અઠવાડિયું બાધા માટે જ રાખીએ સોમવારે દ્વારકા પછી મંગળવારે ગલતેશ્વર પછી સોમનાથ એ રીતે મસ્ત ટ્રીપ થઈ જશે બાધા થઈ જશે અને એક દિવસ આપણે ચાલીને આવા એક વસ્તુ ખબર પડી ગઈ હવે કોઈ ટ્રીપ માટે જવો ટ્રીપ માટે બાધા રાખવી પડે આપણે તો જવાશે પણ જો સાંભળો ચાલતા જવા માટે અંડરવેર ઢીલો પહેરવો પડે નહીં તો છાલા પડી જાય હા અમુક ચોટી પણ જાય બે પગ ખુલ્લા રાખીને ચાલવું પડે બરાબર છોડી શકતા ને ભાઈ કાન કોના ગરમ છે હેલો અમે એક ખાવાની એક વસ્તુ ડિસાઈડ નહીં કરીએ શું ખાવું શું નહીં ખબર નહીં એક જગ્યાએ ઢોસા ખાવા એક જગ્યાએ પિઝા ખાવા આપણે ઢોસા નહીં ખાવા પેલા આપણે પિઝા નહીં ખાવા એક કામ કરે આપણે ઉપવાસ કરી લઈએ કશું ખાવું નહીં આપણે ઉપવાસ
આપણે તો રેડ બુલ પી લીધી. અરે યાર ભૂખ એટલી લાગી હતી ને કે હું તો વિડીયો નીકાળવાનો ભૂલી ગયો. અમે ખાધું પંજાબી થાળી, ના પિઝા ખાધા ના ઢોસા ખાધા. અમે વચ્ચે એવું નક્કી કર્યું કે આજે પંજાબી થાળી ખાઈ. તો બધાને અમે કોઈ ભૂખ નથી, બહુ નાસ્તો કરી લીધો હતો એટલે મેં કીધું થોડું પંજાબી ખાઈ લેશું. ચલો તો હવે બધું પતાવીને હવે જઈએ છીએ ઘેર. પેલા સરખેજ ઉતારશે અમને, સરખેજથી અમે ઘેર જશું. ચલો બાય બાય.